સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે। વાવેતરની સિઝન સમયે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા। સુરતના સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જેપી નડ્ડાને રજૂઆત કરી છે। ઓલપાડના ખેડૂતોની મુશ્કેલી કેન્દ્રીય મંત્રીને જણાવી 7000 યુરિયાની બેગો તાત્કાલિક આપવાની માંગ કરી છે। સાંસદની રજૂઆત બાદ જેપી નડ્ડાએ અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે। તો સુરતમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સાંસદ ખેડૂતોના વારે આવ્યા છે અને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે। જે બાબતે મેં તાકીદે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી એને પડઘો પાડ્યો હતો। મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરિયાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે। મારી રજૂઆતનો તાકીદે નડ્ડા સાહેબે પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી